ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ વધવાશું. મેં તમને અમુક કન્સેપ્ટ એટલે કે ગલનગુપ્ત ઉષ્માનો અભ્યાસ કરાવ્યો છે. થોડું એનું આપણે રિવિઝન કરી નાખીએ. તો રિવિઝન માટે પહેલેથી થોડું આપણે રિવિઝન કરશું કે રેખીય પ્રસરણાંક રેખીય પ્રસરણ છે કે જે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ઝીરો ડેલ્ટા ટી, આ લંબાઈમાં થતો ફેરફાર છે. અંતિમ લંબાઈ મેળવવી હોય આપણે તો એલ ટુ ઇઝ ઇક્વલ ટુ એલ ઝીરો 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી છે. ત્યાર પછી આપણે જોઈએ તો ક્ષેત્રીય પ્રસરણ આવશે. તો મિત્રો આ ક્ષેત્રીય પ્રસરણ એટલે આપણે બીટા, ઓકે, તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા એ 0 ડેલ્ટા ટી અથવા તો બીટા એ 0 ડેલ્ટા ટી. ઓકે, આગળ જોઈએ આપણે તો કદ પ્રસરણ આવશે. તો કદ પ્રસરણ માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા વી 0 ડેલ્ટા ટી. અંતિમ ક્ષેત્રફળ મેળવવું હોય તો A2 ઇઝ ઇક્વલ ટુ A0 1 પ્લસ 2 આલ્ફા ડેલ્ટા ટી આમ લખી શકીએ આપણે. અને અહીંયા અંતિમ કદ માટે v ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા, આપણે v0 છે એ બહાર આવશે 1 પ્લસ 3 આલ્ફા ડેલ્ટા ટી. ઓકે મિત્રો, v0 એટલે એનું પ્રારંભિક કદ. પ્રારંભિક કદ કોને કહેવાય કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થને ગરમ કરીએ છીએ એ પહેલાંનું જે કદ છે એને પ્રારંભિક કદ કહેવાય. ત્યાર પછી આર ત્રિજ્યાના સ્વરૂપમાં સૂત્ર જોયું હતું 1 પ્લસ, આની જગ્યાએ ગામા આવશે, હા ગામા લખી શકો, ગામા ડેલ્ટા ટી હોલ રેઝ ટુ 1/3. અંતિમ ત્રિજ્યા પ્રારંભિક ત્રિજ્યા 1 પ્લસ ગામા ડેલ્ટા ટી હોલ રેઝ ટુ 1/3. ત્યાર પછી હવે આપણે જોઈએ બીજું એક ઇક્વેશન આપણી પાસે તૈયાર છે જે મેં તમને કીધું હતું કે ડેલ્ટા રો બાય રો 0 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે ઘનતામાં થતો પ્રતિશત વધારો માટે જે આ કિંમત આવે ને મિત્રો એને તમે 100 વડે ગુણી નાખો એટલે તમારું ડેલ્ટા રો અપોન રો 0 થઈ જાય. તો ઘનતામાં થતો પ્રતિશત વધારો આપણે ફાઇન્ડ કરવો છે તો માઇનસ ગામા ડેલ્ટા ટી અને 1 પ્લસ ગામા ડેલ્ટા દેટ ઇઝ ડેલ્ટા રો અપોન રો 0. ડન. હવે ફેઝ ડાયાગ્રામની વાત કરી હતી. 3 પ્રકારના ડાયાગ્રામ એની અંદર ઇન્ક્લુડ છે. પહેલું સબ્લિમેશન વક્ર જે ઘન અને વાયુ વચ્ચેની અવસ્થા સંતુલનમાં સહઅસ્તિત્વ દેખાડે છે. બીજું ઘન અને પ્રવાહી તો એને ફ્યુઝન વક્ર કહેવામાં આવે છે. ઘન અને વાયુ એને બાષ્પાયન વક્ર કહેવામાં આવે છે. અને ટ્રિપલ પોઈન્ટ કે જ્યાં દ્રવ્યના અથવા પદાર્થના ત્રણેય સ્વરૂપો સંતુલનમાં અસ્તિત્વ ધરાવતા હોય એને આપણે ટ્રિપલ પોઈન્ટ કહીએ છીએ. ટ્રિપલ પોઈન્ટ માટે દબાણ અને તાપમાન અહીંયા લખી નાખીએ, નોંધીએ, એ વસ્તુ આપણી માટે આઈએમપી છે. તો ટ્રિપલ પોઈન્ટ તાપમાન છે 273.16 કેલ્વિન અને ટ્રિપલ પોઈન્ટ દબાણ છે 4.8 mmHg. મિત્રો આને તમે એટમોસ્ફેરિકમાં ફેરવી શકો હો.
પણ એ તમારે પ્રોસેસ થોડી લાંબી છે. P = H ρg મુજબ તમારે કામ કરવું પડે, પણ એમાં નહીં પડતા, સીધી કિંમત યાદ રાખી લેવાની. ઓકે. ત્યાર પછી આવશે ગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા કેમ ગુપ્ત કહેવાની? વપરાઈ ગઈ ને ખબર ન પડી, તાપમાન ન વધ્યું એટલે એને ગુપ્ત કહેવાની. વ્યાખ્યા નથી હો ભાઈ, આ ખાલી હું તમને કહું છું યાદ રાખવા માટે. પાછા અમુક જણા વ્યાખ્યામાં આ લખી નાખશે કે ઉષ્મા જતી રહી ને ક્યાં વપરાણી ખબર નહીં ને એટલે એને ગુપ્ત કહેવાય, એટલે એને ગુપ્ત ઉષ્મા કહેવાય. અમુક જણા પાછા હોય ને હોશિયાર. તો ગુપ્ત ઉષ્મા માટે આપણે ગલનગુપ્ત ઉષ્માનું સૂત્ર લખીએ તો 2. Q = mLF, Q = mLV. M = પદાર્થનું દળ, દ્રવ્યનું દળ. LF = ગલનગુપ્ત ઉષ્મા, જેની કિંમત બધાએ યાદ રાખવી પડશે, 336 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ અથવા 80 કેલરી પ્રતિ ગ્રામ. LV = 2256, જેને ઉત્કલનગુપ્ત ઉષ્મા કહેવાય, 2256 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ, અને એને કેલરીમાં આપણે યાદ રાખવી હોય તો 536 કેલરી પ્રતિ ગ્રામ. ઓકે મિત્રો, પછી એના આલેખની આપણે વાત કરી હતી. તો આલેખમાં જેમ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં જાઓ, એમ એના ફેઝ, એનો ઢાળ ઘટતો જાય છે, અને વિશિષ્ટ ઉષ્મા એ ઢાળના વ્યસ્ત પ્રમાણમાં છે. મિત્રો, એ જે ઢાળ છે ને વ્યસ્ત પ્રમાણ, એટલે ઘનમાંથી પ્રવાહીમાં જાઓ તો વિશિષ્ટ ઉષ્મા વધારે, પ્રવાહીમાંથી વાયુમાં જાઓ તો વિશિષ્ટ ઉષ્મા ઓછી. ભૂલ થઈ ગઈ. ઘનમાંથી પ્રવાહીમાં જાઓ એટલે ઘનની વિશિષ્ટ ઉષ્મા ઓછી, પ્રવાહીની મીડિયમ અને વાયુની સૌથી વધારે, કારણ કે એનો ઢાળ ઓછો છે એટલે વિશિષ્ટ ઉષ્મા વધારે છે. યસ. તો હવે આપણે આ વિશિષ્ટ ઉષ્માને આધારે આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે અવસ્થામાં રૂપાંતર પામે ત્યારે આપણે એવું કહી શકીએ કે એનો ઢાળ છે એ શૂન્ય થાય. તેથી વિશિષ્ટ ઉષ્મા અનંત બને છે. અનંત, અવ્યાખ્યાયિત જે કંઈ પણ કરી શકો, ત્યારે શું છે? અવસ્થામાં રૂપાંતર પામે. એટલે કોની ગણવી? પ્રવાહીની ગણવી, ઘનની ગણવી? આપણને ખબર પડે નહીં. એટલે આમ ખબર ન પડે એટલે વિશિષ્ટ ઉષ્મા શું કહી દીધી છે? અનંત. ઓકે મિત્રો, ચલો હવે આપણે આટલું રિવિઝન મેં તમને કરાવી દીધું. એમાં બધા જ ઇક્વેશન આવી ગયા છે મિત્રો. બને તો તમે આ વસ્તુને નોંધી રાખજો, એક જગ્યાએ અલગ જગ્યાએ લખજો, કારણ કે આને તમે ટોપિકની સાથે લખશો મિત્રો તો મજા નહીં આવે. કારણ કે સૂત્ર ઉપર નજર નાખતા બીજા ટોપિક ઉપર નજર જતી રહેશે, એટલે ખાલી ખોટું સૂત્રનું કામ અલગથી કરવાનું. હવે આપણે આગળ વધીએ. ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે અમુક વ્યાખ્યાઓ બીજી છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, એ જે વ્યાખ્યા છે ને, એ વ્યાખ્યા અમુક તો કરી નાખી છે આપણે. એક અહીંયા ઉધ્વપાતન. હવે બાષ્પીભવનની પ્રક્રિયા બધાને યાદ છે. બાષ્પીભવન એટલે શું કહેવાય? કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એને બાષ્પીભવન કહેવાય. પણ ઉધ્વપાતન એને કહેવામાં આવે છે કોઈ ઘન એ સીધો વાયુમાં રૂપાંતર પામે એને આપણે શું કહીએ છીએ? ઉધ્વપાતન. જેમ કે કપૂર, શુદ્ધ કપૂર લ્યો ને, એને તમે બાળશો તો સીધું શેમાં રૂપાંતર થઈ જાય છે? વાયુમાં. તો એ પ્રક્રિયાને ઉધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે છે. કપૂર, એમોનિયમ ક્લોરાઇડ સામાન્ય પરિસ્થિતિએ ઉષ્મા આપતા ઉધ્વપાતન થઈ જાય છે. પછી પ્રવાહીકરણ તો આવડે. વાયુ કે વરાળ અવસ્થાનું પ્રવાહીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પ્રવાહીકરણ કહે છે. યસ. ત્યાર પછી હોર ફ્રોસ્ટ.
હોરફ્રોસ્ટ કોને કહીએ હું તમને સમજાવી દઉં. આ કંઈ તમારે મટીરિયલ તમને મળી જશે ત્યારે મેં વ્યાખ્યા લખી નાખજો. વરાળનું સીધું જ ઘનમાં રૂપાંતરણને હોરફ્રોસ્ટ કહે છે. આ પ્રક્રિયા ઉધ્વપાતનની વિરુદ્ધ પ્રક્રિયા છે. એટલે ઘનનું સીધે સીધું વરાળમાં રૂપાંતર પામે તો એને ઉધ્વપાતન કહેવાય વાયુમાં, અને વાયુનું ઘનમાં રૂપાંતર પામે એને હોરફ્રોસ્ટ કહેવાય. HOARFROST, ધેટ ઇઝ કોલ્ડ હોરફ્રોસ્ટ. ત્યાર પછી પુનર્હિમાયન, રેગ્યુલેશન. ઓકે, અચ્છા, અરે એની અંદર જે આકૃતિ દોરી છે મિત્રો, આ એક પ્રયોગ છે, તમે કરવો હોય તો કરજો. બરાબર, જો કોઈ બરફ છે, આ બરફની પાટ છે, થોડો 3D માં દોરવાનો પ્રયત્ન કરું છું. એની ઉપર એક દોરી, આ રીતે એક દોરી રાખવામાં આવે છે. આમ બરફની પાટ ઉપર આમ દોરી છે ને, આ રીતે ગોઠવો. બરફ આ રીતે હોય ને તમે દોરી આ રીતે ગોઠવો. ઓકે, મિત્રો દોરી છે ને મેં આમાં ધારો કે બરફની પાટ હોય ને, આ બરફની પાટ છે, એની ઉપર દોરી મેં આમ એના બંને છેડે વજનિયા ગોઠવી દો, સમાન વજન રાખજો. ઓકે, એટલે હવે શું થાય કે વજનને કારણે આ બરફ ધીમે 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 પીગળવાનું શરૂ કરશે. એટલે કેટલા ભાગમાં પીગળશે? આખો બરફ પીગળવાની શક્યતા ઓછી છે. આ જે ભાગમાં દબાણ ઉત્પન્ન થશે ને મિત્રો, ત્યાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, એટલે પીગળવાનું શરૂ થશે. એટલે ધીમે 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 આ વજનિયા નીચે આવી જાય. નીચે એટલે કે આ દોરી છે, આ દોરી નીચે આવી જશે આ ભાગમાં. પણ જેવી દોરી મધ્યમમાં આવે બરફની, એટલે બરફમાં પછી એની ગલનગુપ્ત ઉષ્મા, એટલે સોરી એનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ હોય. એટલે મધ્યમમાં આવે ને એટલે ઉપર એ વજન સરખું બરફનું, નીચે સરખું. એટલે આ દોરી મધ્યમાં આવીને અટકી જશે, પછી નીચે સુધી ગતિ કરશે નહીં. તો આ પ્રક્રિયાને પુનર્હિમાયનની પ્રક્રિયા કહેવામાં આવે છે. કેવી પ્રક્રિયા કહેશો? એટલે દોરી વચ્ચે અટકી જશે, પછી ઉપર બરફ સરખો, નીચે બરફ સરખો, એટલે દોરી પછી નીચે ખસકશે નહીં. તો આ પ્રક્રિયાને પુનર્હિમાયનની પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો, આમ તમને હું એમ કહું કે બરફની અંદર કોઈ પણ વસ્તુ રાખેલી હોય તો આપણને એમ થાય કે લે બરફની અંદર જમાવી હશે, એવું નહીં. એના વજનિયા સાથે એને ઉતારવામાં આવે છે અને પછી ચોંટી જાય, પછી બંને બાજુથી કાપી નાખવામાં આવે છે. એટલે બરફની અંદર સેટ થઈ જાય, પછી અહીંયાથી એ હલી શકે નહીં. ચલો, ફેઝ ડાયાગ્રામનું આપણે કામ પૂરું થઈ ગયું છે. લેટન્ટ હીટનું કામ પૂરું થઈ ગયું છે. હા, એક આપણે કન્સેપ્ટ કેલોરીમેટ્રીનો સિદ્ધાંત. કેલોરીમીટર કોને કહેવામાં આવે છે? તો કેલોરીમીટર એ ઉષ્મા ઉર્જા નોંધતું સાધન છે. કેલોરીમીટર શું છે? ઉષ્મા ઉર્જા નોંધતું સાધન છે. આ જે કેલોરીમીટર છે એ ઉષ્મા ઉર્જા નોંધે છે. એટલે હવે એની રચના હું તમને સમજાવું. એક લાકડાના બોક્સમાં ઊન રાખેલું હોય છે, એની અંદર ઊન ભરી દેવામાં આવે છે. આટલી જગ્યા લાકડાના બોક્સમાં ખાલી રાખવામાં આવે છે. ઓકે, ઓકે, તો આ જે લાકડાના બોક્સમાં બે અહીંયા પદાર્થ રાખવામાં આવે છે. હું એમ કહું કે પદાર્થ એ છે અને બી છે. આ જે દિવાલ કહી શકીએ ને, એ દિવાલ અવાહક દિવાલ છે. હવે અવાહક દિવાલ હોય તો ઉષ્મા ઉર્જા એમાંથી પસાર થઈ શકે નહીં. એટલે એ થી બી કે બી થી એ તરફ જે ઉષ્મા ઉર્જા આપણને મળવાની છે એ પરફેક્ટ
આપણને એ જ મૂલ્યની મળશે જેટલી એ અહીંથી અહીંયા ટ્રાન્સફર કરે અથવા અહીંથી અહીંયા ટ્રાન્સફર કરે. હું એમ કહું કે આ બંને માર્કરને હું આને ગરમ કરી નાખું છું, આ ઠંડી માર્કર છે, પછી બંનેને સંપર્કમાં લાવું એટલે ગરમથી ઠંડા તરફ ઉષ્માનું વહન થાય. પણ આ ઉષ્માનું વહન એટલે ઉષ્માનો વ્યય પણ થાય છે. કેમ કે એને હવામાં રાખીએ તો હવામાં પણ શું થાય છે? વેડફાઈ જાય છે. તો આપણને સાચું મૂલ્ય મળી શકે નહીં. તો સાચું મૂલ્ય મેળવવું હોય તો આપણે જે વેડફાતી ઉષ્મા ઉર્જા છે ને એને બંધ કરવી જોઈએ. અને એ બંધ કરવા માટે અહીંયા કેલોરીમીટરનું સાધન વપરાય છે. લાકડાનું બોક્સ હોય એની અંદર ઊન કે ગમે તે એવું ઉષ્મા અવાહક રીતે એની અંદર રાખી દેવામાં આવે છે. એટલે એથી બી અને બીથી એ તરફ ઉષ્મા ઉર્જાનું વહન થાય એ આપણને પરફેક્ટલી મળે છે. ઓકે મિત્રો, તો યસ, તો સિમ્પલ રીતે આ એક એની રચના છે કેલોરીમીટર, અને એક અહીંયા વચ્ચે થર્મોમીટર રાખી દેવામાં આવે છે. આ ભાગમાં આ બંનેની વચ્ચે શું થાય છે? એક થર્મોમીટર રાખીએ છીએ કે જે તાપમાનનું માપન કરે છે, સંતુલનની સ્થિતિ દર્શાવે છે. કેલોરીમીટરના સિદ્ધાંતમાં હવે હું આમ કહી શકું કે એ પોતે સપોઝ કે ઉષ્મા ઉર્જાનું વહન એથી બી તરફ થાય છે, તો એ વડે ગુમાવાતી ઉષ્મા બરાબર હું આમ લખી શકું બી વડે મેળવાતી, કારણ કે જેટલી ઉષ્મા આ ગુમાવશે મેળવશે કોણ? બી, કારણ કે બાર તો એનું વેડફાટ ઓછો થશે એટલે બી વડે મેળવાતી ઉષ્મા. ઓકે મિત્રો, તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે એ વડે જે ગુમાવે છે બધી ઉષ્મા કોણ મેળવે છે? બી. આને કેલોરીમીટરનું ફોર્મ્યુલા ઇક્વેશન કહેવાય. એટલે આ 5 જૂલ ગુમાવે તો આ 5 જૂલ મેળવે. અને બહુ સાદું ને સીધું એક્ઝામ્પલ છે કે કોઈ પદાર્થ અવસ્થા રૂપાંતર ન પામે તો મેળવતી ઉષ્મા Q = શું લખી શકીએ આપણે? mc ડેલ્ટા ટી. આ ફિક્સ છે. જો અવસ્થા રૂપાંતરણ પામે મિત્રો તો Q = ml આ વપરાય. ઓકે, ચલો મિત્રો, હવે હા, બીજી વસ્તુ કે મિશ્રણના તાપમાનની વાત કરી નાખીએ. હું એક એક્ઝામ્પલ લઉં મિત્રો તમારી સામે. એક સરસ મજાનો એક્ઝામ્પલ, મિશ્રણનું તાપમાન એની અંદર જ આવે છે. હું અહીંયા 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી રાખું છું. સમજો આ પાણીનું તાપમાન કેટલું છે? 80 ડિગ્રી સેલ્સિયસ. એની અંદર -10 ડિગ્રી સેલ્સિયસનો બરફ ઉમેરું છું. તો પ્રક્રિયા મિત્રો શું થાય? તો ડેફિનેટલી પાણીની ઉષ્મા ઉર્જા વધારે છે, બરફની ઉષ્મા ઉર્જા ઓછી છે. તો પાણી ઉષ્મા ઉર્જા ગુમાવે ને બરફ ઉષ્મા ઉર્જા મેળવે. એટલે હવે બધા શું વિચારશે ખબર છે કે ભાઈ બરફ ઉષ્મા ઉર્જા મેળવે છે એટલે Q = mc ડેલ્ટા ટી લખી નાખીએ. પણ નહીં મિત્રો, જ્યારે આ બરફ પાણીની અંદર આવે ને, સમજો આ બરફ પાણીની અંદર આવે ત્યારે બરફ છે ને એ 2 પ્રકારે ઉષ્મા ઉર્જા મેળવે. આમ તો આપણે લખી શકીએ ઉપરની જેમ, હો, બરફે મેળવેલી ઉષ્મા બરાબરની બંને બાજુ છે એટલે તમે ગમે તેમ લખો = પાણીએ ગુમાવેલી ઉષ્મા. થઈ ગયું. આ જ વસ્તુ કેલોરીમીટરના સિદ્ધાંત મુજબ જ કામ થયું કે એક ગુમાવે ને એક મેળવે. હા, તો પાણી ઉષ્મા ગુમાવશે એટલે જે મિશ્રણનું તાપમાન બનશે એ 80 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય. આ બધી આ રોજિંદા વ્યવહારની ઘટના છે કે ગરમ પાણીમાં બરફ નાખો તો ડેફિનેટલી પાણીનું તાપમાન ઘટશે, પણ બરફ ક્યાંય દેખાશે નહીં કારણ કે બરફ ઓગળી ગયો હોય. તો સૌથી પહેલું કામ -10 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે બરફને પાણીમાં નાખી દો ને તો એ કંઈ તરત ઓગળવાનું શરૂ ન કરે, 2-3 સેકન્ડ લાગશે. કેમ કે પહેલાં તો એ પોતાનું તાપમાન -10 થી 0 કરશે. 0 ને બરફનું ગલનબિંદુ કહેવાય. તો બરફ
બે પ્રકારે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરશે. એક તો પોતે તાપમાન વધારવા માટે અને અવસ્થા બદલવા માટે. ઓકે મિત્રો, તો તાપમાન વધારવું એટલે -10 પહેલાં તો શું કરે છે? એ 0 જેવો આવી જશે ને પછી પીગળવાનું શરૂ કરશે. તો એણે ત્યારે જે ઉષ્મા ઉપયોગ કરે છે એ Q1 = mc ice ડેલ્ટા ટી. બરફ છે, ઓકે, એટલે mc ice. અવસ્થા બદલે એટલે પ્લસ Q2 = અચ્છા, આ ન લખવું હોય તો આપણે સીધું આમ લખીએ mc ice પ્લસ. હવે જો અવસ્થા બદલી નાખી, રૂપાંતર શેમાં થઈ ગયું? હજી એક કામ તો આપણે બાકી રહી ગયું છે. હા મિત્રો, એક સેકન્ડ ઊભા રહેજો. આપણે અહીંયા લખી નાખીએ mc ice ડેલ્ટા ટી એટલે શું થશે? 0 -10 છે એટલે પ્લસ માઇનસ, અને અહીંયા માઇનસ એટલે +10. ઓકે, બીજું અવસ્થા બદલે. અચ્છા મિત્રો, અવસ્થા બદલે બરફમાંથી પાણીમાં રૂપાંતર થાય એટલે અહીંયા શું થશે? MLF. હજી ત્રીજી ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરે છે મિત્રો. હવે મિત્રો તમે મને એમ કહો, ચલો બરફમાંથી પાણી બની ગયું, ઓકે, ત્યાં સુધી એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ રહે. પણ હવે જ્યારે બરફનું રૂપાંતર બધું પાણીમાં થાય તો એ જે પાણી બન્યું છે એ પાણી પણ પોતાનું તાપમાન વધારશે. આ બરફમાંથી પાણી બને કે નહીં? અંદર મૂકી દો એટલે બરફમાંથી પાણી બને. તો પાણી પણ હવે આ 80 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યાં સુધી બરફ ઓગળે નહીં ત્યાં સુધી કેટલું તાપમાન હોય? 0. પછી 80 ડિગ્રી સેલ્સિયસ આનું તાપમાન છે. આનું તાપમાન હવે બધું પાણી ઓગળી ગયું એટલે હવે પાણી પોતાનું તાપમાન વધારે ને, એટલે અહીંયા ત્રીજું પદ આવશે કે પીગળેલા પાણીનું તાપમાનમાં થતો વધારો. તો મિત્રો એ વધારો હું લખીશ mc વોટર ડેલ્ટા ટી. અચ્છા, ડેલ્ટા ટી એટલે શું લખવું? બધા આમ કરે કે 0 AC - 0. નહીં મિત્રો, AC - 0 નહીં. આપણે અહીંયા હવે પાણીમાં નાખશો, પાણી આનું ઓગળી જશે, તાપમાન પોતાનું વધારશે, પણ કંઈ 80 ડિગ્રી સેલ્સિયસ જેટલું નહીં વધારે. આ બંનેના મિશ્રણનું તાપમાન તૈયાર થશે. તો મિશ્રણનું તાપમાન T કહી દો. તો અહીંયા અચ્છા, મિશ્રણનું તાપમાન હંમેશા પીગળેલા પાણીના તાપમાન કરતાં વધારે હોય અને 80 ડિગ્રી સેલ્સિયસ કરતાં કેવું હોય? ઓછું. તો અહીંયા T - AT થશે. આ બંને તો બધાને સમજાઈ ગયું, પણ અહીંયા બધાને પ્રોબ્લેમ પડશે. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આપણે થોડું પ્રેક્ટિકલી વિચારવાનું કે ચલો -10, હવે હું માઇનસ નહીં, ચલો 0 ડિગ્રી વાળું રાખું તો આ એક પદ નહીં આવે, કારણ કે 0 ડિગ્રી એટલે ગલન બિંદુ છે. સીધું પાણી નાખશો એટલે ઓગળવાની શરૂઆત કરશે. પણ ઓગળવાની શરૂઆત કરે એટલે અવસ્થા બદલાણી એટલે MLF. ઓકે, પછી જે પાણી ઓગળ્યું છે એ તો પોતાનું તાપમાન વધારશે. તો MCW કેટલું વધારશે? તો આપણે છે ને ખરેખર સોરી, અહીંયા ભૂલ કરી છે મેં, 0 આવશે. ઓકે, કેટલું વધારશે? તો જેટલું મિશ્રણનું તાપમાન થાય એટલું. તો તાપમાનનો તફાવત આ T એટલે શું કહેવાય? મિશ્રણનું તાપમાન -0. અને = પાણીએ ગુમાવેલી ઉષ્મા. હવે પાણી તો શું કરશે? અચ્છા, પાણીનું શું થાય? પાણી તો જ્યાં સુધી એને 0 ડિગ્રી સેલ્સિયસ ન મળે ને જ્યાં સુધી એને 100 ડિગ્રી સેલ્સિયસ ન મળે ત્યાં સુધી એ અવસ્થા રૂપાંતર પામે નહીં. તો પાણીએ ગુમાવેલી ઉષ્મા છે એ તો નોર્મલી લખી શકીએ mc ice 80 - T. મિશ્રણ, અચ્છા, આ જે પાણી પીગળે છે એનું અંતિમ તાપમાન શું હોય? મિશ્રણના તાપમાન જેટલું, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. આ 80 ડિગ્રી સેલ્સિયસ છે એનું અંતિમ તાપમાન શું હોય? તો 80 - T. હે, બસ તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને. હવે બધાને આવડે. દાખલામાં આનો ઉપયોગ આવશે, પણ ધ્યાન રાખજો કે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ હોય, હે, તો આપણે એ બરફને -10 છે એટલે 3 પ્રકારની પ્રક્રિયા થાય. પહેલી પ્રક્રિયા કઈ? કે -10 થી 0 માં આવે એટલે mc ice 0 + 10.
બીજી પ્રક્રિયા કઈ? અવસ્થા બદલે એટલે MLF. અને ત્રીજી પ્રક્રિયા કઈ? અવસ્થા બદલીને જે પાણી છે એ પાણીનું તાપમાન વધે એટલે MCWT-0. અહીંયા પાણી જે ઉષ્મા ગુમાવશે એ તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ, MCI 80 થી. પણ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા આપણે મિશ્રણનું તાપમાનનો ઉપયોગ કરવાનો છે. આજે બંને જગ્યાએ મેં યુઝ કર્યું છે એ શું છે? મિશ્રણનું તાપમાન છે. ઓકે, ચલો મિત્રો હવે આપણે થોડા દાખલા તરફ આગળ વધીએ. થોડું લખી નાખો. ઓકે, પછી હું બોર્ડ ભૂસી નાખું. આ પ્રક્રિયાને હોરફ્રોસ્ટ કહેવામાં આવે, આ વસ્તુ યાદ રાખવી. ઓકે, તો મિત્રો આ કેલોરીમીટરનો સિદ્ધાંત છે, પછી આ મિશ્રણનું તાપમાન છે, અને આ મિશ્રણના તાપમાનમાં આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. નોંધી નાખજો કારણ કે બહુ જ ઉપયોગી વસ્તુ છે. ઓકે, ચલો હવે આપણે ઉદાહરણના દાખલા ગણવાના છે. ઓકે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 13. °C તાપમાને 5 ગ્રામ બરફને 100 °C વરાળ સાથે મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું? અચ્છા, વરાળની અંદર આ પાત્રમાં શું છે? વરાળ છે. એની અંદર હું બરફને મિશ્રિત કરું છું. હવે પહેલાં તો એ જોવાનું રહે કે આ બરફનું તાપમાન કેટલું છે. તો 0 °C છે. બરફ માટે આપણે ડેટા કલેક્ટ કરીએ તો T = 0 °C. એનું દળ છે એ M = 5 ગ્રામ. ઓકે, અને એને અહીંયા આપણે વરાળ માટે કામ કરીએ તો વરાળ માટે તાપમાન T બરાબર આપ્યું છે 100 °C. અને યસ, દળ આટલું જ છે. હવે એક બીજી વાત કે બરફની વાત કરીએ તો બરફ તો 0 °C છે. ઓકે, બરફ શું છે? 0 °C. તો બરફ શું કરશે? મેં તમને કીધું હતું ને કે આમ 3 પ્રક્રિયા થાય માઇનસમાં તાપમાન હોય તો, પણ અહીંયા તો 0 °C જ છે એટલે 2 જ પ્રક્રિયા થશે. આપણે આમ કહી શકીએ કે બરફે મેળવેલી ઉષ્મા, બરફે મેળવેલી ઉષ્મા એટલે અહીંયા આપણે આ રીતે કહી શકીએ કે બરફ તો પહેલાં રૂપાંતર પામે છે અને પછી પાણી જે બને છે એ પાણી પોતે પોતાનું તાપમાન, આનું તાપમાન કેટલું છે? વરાળનું 100 °C. ઓકે, તો અહીંયા એમને કોમન કાઢવું એટલે 0.005. અચ્છા, એક કામ કરીએ આપણે, આમ તો જો કે ગ્રામમાં રાખીએ તો કાંઈ પ્રોબ્લેમ આપણને નથી. ગ્રામમાં રાખશું તો અહીંયા શું થશે કે 4.2, સોરી, ગ્રામમાં કિલોગ્રામમાં ફેરવી જ નાખીએ, હાલો ને, 0.05. એમ કોમન કાઢી લઈશું. LF બરાબર થશે 336 × 10⁻³ અને CW બરાબર શું થાય? 4200. અને અચ્છા, તાપમાનનો મિશ્રણનું તાપમાન મેળવવું છે, પણ મિત્રો હું એક કામ કરું તો પીગળેલા પાણીનું તાપમાન 100 °C અંતિમ ધારી લઉં અને પ્રારંભિક તાપમાન તો 0 છે એટલે હું અત્યારે ગણતરી શું કરીશ એ તમને છેલ્લે ખબર પડશે. તો 100 - 0. ઓકે, આ બધાનો હિસાબ કરશો એટલે એને કેલરીમાં આન્સર લખ્યો છે, આપણો જૂલમાં આન્સર આ રીતે આવે. આ 900 છે ને એને ગુણ્યા 4.2 કરજો
એટલે 42 ગુણ્યા 90 આટલું અહીંયા જે આન્સર છે એ જૂલમાં આવશે. ઓકે મિત્રો, અત્યારે આપણે આ જે છે આ 900 કેલરી છે, બરાબર. આ 900 ગુણ્યા 4.2 કરશો એટલે જૂલમાં આવશે. ડન. તો આટલી ઉષ્મા ઊર્જા બરફ મેળવે છે. તો હવે વરાળે ગુમાવેલી ઉષ્મા કેટલી? તો મિત્રો વરાળે ગુમાવેલી ઉષ્મા છે એની માટે આપણે ગણતરી કરવી હોય તો વરાળ શું કરે છે મિત્રો? યસ, જો અહીંયા એવું કીધું છે, વરાળ તો ખાલી માત્ર એટલું જ કામ કરે છે કે વરાળ જ્યારે બરફને મૂકશો તો વરાળનું તાપમાન ઘટશે ને જેવું વરાળનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચે જશે એટલે એ પોતે રૂપાંતર પામશે mLV. તો 0.005 LV બરાબર 2256 ગુણ્યા 10⁻³ એટલે આ જે ગણતરી કરશો ને જૂલમાં આન્સર આવશે ને ડેફિનેટલી આજે આને હું કહી દઉં Q2 અને આને આખાને કહી દઉં છું Q1. તો ડેફિનેટલી Q2 ગ્રેટર ધેન શું છે મિત્રો? Q1 છે. કરજો હિસાબ, એ જ આવશે. અને Q2 ગ્રેટર ધેન Q1 હોય એટલે વરાળ જેટલી ઉષ્મા ગુમાવે છે એટલી ઉષ્મા ઊર્જા બરફ મેળવતો નથી. અથવા તો એવું કહી શકીએ કે બરફને જરૂર કેટલી છે? 900 કેલરી. અથવા તો આ બંનેનો હિસાબ કરો, એટલી જૂલની જરૂર છે. આ આપે છે કેટલું? તો જ્યાં સુધી એક ઉષ્મા ગુમાવે અને એ બધી ઉષ્મા બીજું ન મેળવે ને ત્યાં સુધી રૂપાંતરણ પામશે નહીં, પૂરેપૂરું નહીં પામે. વરાળ રૂપાંતરણ પામે છે પણ પૂરેપૂરી નહીં પામે, કારણ કે આની બધી ઉષ્મા એ ગુમાવે ને તો એ પ્રવાહીમાં રૂપાંતરણ પામે. અને આપણને ખબર છે કે જ્યાં સુધી વરાળ રૂપાંતર નહીં પામે ત્યાં સુધી એનું તાપમાન કેટલું રહેશે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા આમ લખી શકીએ Q2 ગ્રેટર ધેન Q1 હોય તો મિશ્રણનું અંતિમ તાપમાન મિત્રો 100 ડિગ્રી સેલ્સિયસ જ રહે. કારણ કે વરાળ જ્યાં સુધી બધી વેપોરાઇઝમાંથી પ્રવાહીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી તાપમાન એટલું જ રહે. અને આપણે જોયું હતું ને કે બધું પ્રવાહી વરાળમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી બંનેનું તાપમાન સમાન રહે. એ જ વસ્તુ. તો મિશ્રણનું અંતિમ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, તો મિત્રો આ વસ્તુ છે એ તમારા મગજમાં બેસી જવી જોઈએ. તમે મિશ્રણના અંતિમ તાપમાન થ્રુ પણ જઈ શકો, પણ આ રીત સહેલી છે એટલે આપણે આ રીતથી કર્યું. મટીરિયલમાં પણ આપણે આ રીત આપેલી છે. સમજવાનું, જેટલી રીત તમને જુદી જુદી જાણવા મળે એને સમજવાનો પ્રયત્ન કરવાનો. અને એક્ઝામમાં આપણી પાસે 2 રીત હોય તો નક્કી કરવાનું કઈ રીતથી આપણને ગણવો છે અથવા કઈ રીતે આપણને યાદ છે મિત્રો. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? યસ. તો આટલે સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે આગળ વધશું. ઉદાહરણ ગણવાના છે, બિગિનર બોક્સના પણ દાખલા ગણવાના છે. નેક્સ્ટ ટાઈમ મેડા. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.